વિધાનસભામાં કેબિનેટની બેઠક મળેલી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકાએક મુખ્ય સચિવ છે તેમને આદેશ આપે છે અને મુખ્ય સચિવ હરકતમાં આવતા સેક્રેટરીઓને શું કહે છે અને શું છે સમગ્ર મામલો તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાત વિધાનસભામાં આજે કેબિનેટની બેઠક છે તે મળી હતી। મુખ્યમંત્રી પણ હાજર હતા, મંત્રીઓ પણ હાજર હતા અને એકાએક મુખ્યમંત્રી મુખ્ય સચિવ એમ.કે. દાસને આદેશ આપતા કહે છે કે બજેટ છે તે આ અંદાજપત્ર વિધાનસભામાં લાવી દેવામાં આવ્યું છે। હવે તે વિધાનસભામાં મંજૂર પણ થશે, પરંતુ જ્યારે આ સત્ર પતે તેના અંતિમ દિવસોમાં બજેટ મંજૂર થતું હોય છે અને ત્યાર પછી જીઆર અને અન્ય પ્રક્રિયાઓના કારણે જે પ્રકારે આ ફાળવણી પૈસાની થતી હોય છે તેમાં રાજ્યના લોકો છે તેમના સુધી જે યોજનાઓનો લાભ પહોંચવામાં મોડું થતું હોય છે। ઘણીવાર દિવાળી સુધીનો મામલો પહોંચી જતો હોય છે અને આવી સ્થિતિમાં અત્યારે આ બજેટ, આ અંદાજપત્ર વિધાનસભામાં જ્યારે મંજૂર થાય તે પહેલાં જ તેની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવે અને એકાએક મુખ્ય સચિવ એમ.કે. દાસ આદેશ આપતા કહે છે કે 15 દિવસમાં દરેક સેક્રેટરી તેમના વિભાગના જે કોઈ કામકાજોના ટેન્ડરના મામલા હોય, જીઆરના મામલા હોય કે અન્ય જે પ્રક્રિયા હોય તે પૂરી કરે અને જ્યારે આ બજેટ વિધાનસભામાં મંજૂર થાય ત્વરિત આ જે પૈસા બજેટમાં અલગ અલગ યોજના અને અલગ અલગ વિભાગોને ફાળવવામાં આવે છે તેનો વપરાશ ચાલુ થાય। અને કેબિનેટની બેઠક મળ્યા બાદ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષ સ્થાને મળેલી બજેટ, આજની બજેટની આ સેશન દરમિયાન મંત્રીમંડળની જે બેઠક મળી એમાં ખાસ કરીને ભૂપેન્દ્રભાઈને વિશેષ અભિનંદન મંત્રીમંડળ દ્વારા આપવામાં આવ્યા। સૌ સચિવો દ્વારા વિશેષ અભિનંદન અપાયા। માનની નાણામંત્રી, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ, કનુભાઈ અને ખાસ કરીને જેના વડપણ નીચે સરકાર ચાલે છે એવા મુખ્યમંત્રીને ડિટેલ અભિનંદન। વિશેષ રીતે એ છે કે જીએસટીમાં માનનીય મોદી સાહેબે રાહત આપી સામાન્ય જનતાને, ટેક્સ પેયરો છે એમને પણ રાહત મળી, સામાન્ય જનતાને અનેક રાહતો મળી। આપણી આવક પણ રાજ્યની એ પ્રમાણે ઘટે, સ્વાભાવિક છે, છતાં પણ ગુજરાત સરકારે પોતાની કાર્યક્ષમતા વધારીને 10% વધારો આ બજેટમાં કર્યો। એ ગુજરાતના ઇતિહાસમાં સૌથી પ્રથમ આ ઐતિહાસિક બજેટ રજૂ થયું છે। તજજ્ઞો, અર્થશાસ્ત્રીઓ આજે ચર્ચા કરી રહ્યા છે, કારણ કે આવક જાવકના હિસાબના આધાર ઉપર હંમેશા બજેટની જોગવાઈઓ એ નક્કી થતી હોય છે। એટલે ગુજરાત સરકારની કાર્યક્ષમતા, એની વહીવટી ક્ષમતા, એનું ઉત્તમ ઉદાહરણ એ જોવા મળ્યું અને એના ચર્ચાઓ પછી માનનીય મુખ્યમંત્રીશ્રીને વિશેષ આ સંજોગોમાં પણ ગુજરાતની જનતાના વિકાસની ઊંચાઈઓ હાંસલ કરવા માટે જે બજેટ રજૂ થયું છે એમના માટે વિશેષ અભિનંદન આપ્યા। એસટી, એસસી, ઓબીસી અને ખેડૂતોને ખાસ કરીને વિશેષ પ્રાધાન્ય એ શિક્ષણ વિભાગ સહિત આપવામાં આવ્યું છે। તમામ વર્ગને આવરી લેતું આ બજેટ છે। ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખાસ સૂચના આપી છે, ભારત સરકાર અને ગુજરાત સરકાર એમની યોજનાઓ, એમની બજેટની જોગવાઈઓ, ગુજરાત સરકારની બજેટની જોગવાઈઓ તુલના કરીને સમીક્ષા એ ચીફ સેક્રેટરી કરે અને જ્યાં જરૂર જણાય ત્યાં મુખ્યમંત્રી પણ એ સમીક્ષા બેઠક આવનારા સમયમાં જરૂર જણાશે તો એ પણ સમીક્ષા બેઠક તુલના કરીને કરશે, જેના આધાર ઉપર આપણે સામાન્ય જનતાને વધારે લાભ અપાવી શકીએ। એક નવી બાબત એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ મૂકી છે। મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને સૂચના આપી છે, બજેટ એ વિધાનસભામાં મુકાણું છે, પસાર થવાનું બાકી છે, એ પસાર થઈ જશે, પણ એ પછી કાર્યવાહી કરવાના બદલે ડ્રાફ્ટ જીઆર અત્યારથી ડિપાર્ટમેન્ટો તૈયાર કરે, ડ્રાફ્ટ ટેન્ડર પેપર એની પણ તૈયારી રાખે, વહીવટી મંજૂરીઓની જે પ્રક્રિયા હોય છે એની પણ દરેક ડિપાર્ટમેન્ટ અત્યારથી તૈયારી કરે
જેનાથી બજેટ મંજૂર થઈએ તુરત જ સામાન્ય જનતાને એનો લાભ આપી શકાય અને એ જે કંઈ યોજનાઓ છે યોજનાઓ સીધે સીધી આપણે જાણીએ છીએ કે કોઈ વાર બજેટ માર્ચના એન્ડમાં સેશન પૂરું થાય, બજેટ મંજૂર થાય, પછી આ બધી પ્રક્રિયાઓ શરૂ થાય, એ પાછું કોઈ વાર જૂન જુલાઈ આવી જાય, ચોમાસું આવી જાય તો સામાન્ય જનતાને એ કામમાં અડચણ પડે, દિવાળી આવી જાય એવું પણ ક્યારેક ક્યારેક બને. એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે કે બજેટ પૂરું થાય તરત જ આ પ્રકારની વ્યવસ્થાઓ એ તંત્ર, ડિપાર્ટમેન્ટો, સચિવો બનાવે. અને મને કહેતા આનંદ છે કે ચીફ સેક્રેટરીએ ખુદે તમામ સચિવોને મંત્રીમંડળની બેઠકમાં કહ્યું કે 15 દિવસની અંદર જે વર્તમાન બાબત છે અને સૂચિત બાબત છે એમાં તમને કોઈ રેવન્યુની જમીનથી માંડી અન્ય ડિપાર્ટમેન્ટની વહીવટી મંજૂરીઓ તમને લેવાની હોય, આપવાની હોય, તમને દેખાતું હોય તો 15 દિવસની અંદર જ એ ચીફ સેક્રેટરીને આપી દે. ચીફ સેક્રેટરીએ વ્યક્તિગત રીતે મુખ્યમંત્રીના કીધા પછી કીધું છે કે મારી વ્યક્તિગત જવાબદારી રહેશે કે હું આ બધી વહીવટી અલગ અલગ વિભાગની મંજૂરીઓ લેવાની હોય, ચાહે નેશનલની પણ કોઈ મંજૂરીઓ લેવાની હોય તો એ એમ કે દાસ સ્વયં લેશ. એમને એવું લાગે છે કે વહીવટી સુધારણાઓની બાબતમાં ગુજરાત જે પ્રકારે મોદી સાહેબના માર્ગદર્શન નીચે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, હર્ષભાઈના નેતૃત્વમાં આગળ વધે છે, એમાં આ ખૂબ મોટું એચિવમેન્ટ કે આજની આ મંત્રીમંડળની બેઠકમાં થયું છે. ને આવનારા દિવસોમાં એ લોકોને પણ, સામાન્ય જનતાને બજેટ મુકાણા પછી ખૂબ ઝડપથી એની યોજનાનો લાભ મળે એની પણ સૂચના મુખ્યમંત્રીશ્રીએ આપી છે. ટેકાના ભાવે તુવેરની ખરીદી 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, 1,03,000 જેટલી નોંધણી થઈ છે. જે મારા વિભાગ દ્વારા જે આ નોંધણી કરવાની શરૂઆત થઈ હતી, ખરીદી કેન્દ્રો 130 જેટલા છે અને ખરીદીની શરૂઆત 23 ફેબ્રુઆરીથી કરવાનો નિર્ણય કે આજની આપણે આ મંત્રીમંડળની બેઠકમાં માનનીય મુખ્યમંત્રીશ્રી લીધો છે. કુલ મળીને આજની બેઠકમાં ફૂલ ગુલાબી, સર્વસ્પર્શી, સર્વવ્યાપક બજેટ અને એમની અસરો એ આવનારા દિવસોમાં ગુજરાતની જનતાને સકારાત્મક થવાની છે એની ચર્ચાના અંતે આજની મંત્રીમંડળની બેઠકમાં આ સૂચનાઓ સાથે મંત્રીમંડળની બેઠક પૂરી થઈ છે. રાજ્યની યોજનાઓની તુલના કરવાનું કીધું છે, થોડું સમજાવશો કારણ કે મહત્વની બાબત છે. બંને સરકારોએ જે યોજનાઓ લાવી છે, ભારત સરકારની જે યોજના છે એમની સમીક્ષા થાય, રાજ્ય સરકાર પણ નાની મોટી યોજનાઓ એ કરતી હોય છે એની સમીક્ષા થાય, એની તુલના થાય. એ તુલનાના આધાર ઉપર ક્યાંય કોઈ વાર આપણે એ ભારત સરકારની યોજનાઓ છે એ યોજનાઓમાં પાછળ રહી જતા હોઈએ અને એનો લાભ એ કદાચ ઓછો મળતો હોય તો એ પણ લઈ શકાય. હાલાકી રાજ્યનું વહીવટીતંત્ર એ ભારત સરકારની તમામ યોજનાઓ એ બરાબર રીતે સ્વીકારીને ગુજરાતની જનતાને લાભ અપાવી રહી છે. પણ વહીવટી પ્રક્રિયાનો ભાગ છે કે સમીક્ષા કરીને હજી પણ કંઈ નાની મોટી બાબતો રહી જતી હોય તો એ બંને બાબતો અલગથી પણ કેન્દ્રની યોજનાઓ, રાજ્યની યોજનાઓ, એમની તુલનાઓ કરીને જે જરૂરિયાતો અને જે વ્યવસ્થાઓ છે એ બનાવીને વહીવટી તંત્રમાં એ કરી રહ્યા છે. પણ ક્યારેક કંઈક નાની મોટી કોઈ ક્ષતિ ન રહે એમના માટે સૂચના આપી છે. આમ વિધાનસભાના સત્રમાં ગઈકાલે જે પ્રકારે આ બજેટ લાવવામાં આવ્યું છે, આ બજેટના મામલે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ સામે છે, ધમાસાણ મચેલું છે અને આજે કેબિનેટની બેઠકમાં પણ આ નિર્ણય લેવાયો છે. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.